સેલવાસમાં ટેમ્પો ચાલકના ઘરમાં ઘૂસીને અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી ફરાર. હુમલાખોરોએ પ્રિતેશ પર આશરે 40થી 50 વાર છરા મારતા પ્રિતેશનું મોત નીપજ્યું. સેલવાસના દાદરામાં દેમણી રોડ પર આવેલા સ્કૂલ ફળિયા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રવિવારે મધ્યરાત્રિએ અજાણ્યા હુમલાખોરોએ એક ઘરમાં ઘૂસીને ટેમ્પો ડ્રાઈવરની તીક્ષ્ણ હથિયારથી ઘા કરીને ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાહટનો માહોલ છવાઈ ગયો છે. હુમલાખોરો બારીમાંથી ઘરમાં ઘૂસ્યા હતા. માહિતી અનુસાર સ્કૂલ ફળિયાનો રહેવાસી પ્રિતેશ પટેલ, ઉંમર વર્ષ 35, વ્યવસાય ટેમ્પો ડ્રાઈવર છે. રવિવારે રાત્રે તેના પરિવારમાં પત્ની, એક પુત્ર અને પુત્રી સાથે સૂઈ રહ્યો હતો. મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરો બારીમાંથી ઘરમાં ઘૂસ્યા. પ્રિતેશ પટેલ સૂતા હતા ત્યારે હુમલાખોરોએ અચાનક તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી અને પ્રિતેશ પર આશરે 40થી 50 વાર છરા માર્યા હતા. વધુ પડતા લોહી વહેવાને કારણે પ્રિતેશનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ગુનો કર્યા પછી આરોપીઓ રાત્રિના અંધારાનો લાભ લઈને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ વહીવટીતંત્ર હચમચી ગયું હતું. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સૂરજ રાવત તાત્કાલિક તેમની આખી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને કબજે લીધો હતો અને તેને પીએમ માટે મોકલી આપ્યો છે અને ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સૂરજ રાવતની આગેવાની હેઠળની પોલીસ ટીમ આ અંધ હત્યાના રહસ્યને ઉકેલવા માટે દરેક સંભવિત ખૂણા, જૂની દુશ્મનાવટ, પરસ્પર વિવાદ અથવા લૂંટનો ઈરાદોથી સંપૂર્ણ તપાસ કરી રહી છે. તેઓ હુમલાખોરોના સંકેતો શોધવા માટે આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ કરી રહ્યા છે. પોલીસનો દાવો છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.